સે- સેન્ડી સેન્ડી હું છે? હું દુઃખ પડ્યા બોલ. મ- મને ચક્કર આવે છે. એ તો આવે, એમાં નવાઈ શું છે? 2 મિનિટ વાત તો કરો મારી સાથે. જો તું છે ને નવરી જો, હું નવરો નથી, સમજી તું? પણ મને નથી સારું લાગતું. મને ચક્કર આવે છે. ઘરમાં છે ને દવા નથી, ઝેર પડ્યું છે, પી જા તો સારું કહેવાય. સેન્ડી સેન્ડી પડી રે. હું તો છે ને આમે ભાભી ને ક્યાં ભાભી ક્યાં છે? ઓ એક વળગાડું તો હમણાં આંખું ખુલી જાય. ભાભી ક્યાં છે? ભાભી અંદર હશે. મને દવાખાને લઈ જાવ ને. હું કહું જો, આમે છે ને આપણે માળ્યું છે ને એમાં ઝેર પડ્યું છે, ઝેર પી જાય ને તો થાય. કેવી વાત કરો છો તમે? ઝેર પીવડાવો છો મને? અને આમ જોતો આમ તું થાકી હું જા. આ ભાભી પેલા કામ કરતા ને ત્યારે કોઈથી થાકતા નહીં. તો હું કઈ થોડી જાણી જોઈને કરું છું. થઈ જાય. આ નાટક છે નાટક. તારે છે ને કામ ન કરવું હોય ને, આ બધા બહાના છે. તમને જરાય દયા નથી મારી પર. તારી પર હું દયા કરે હવે. મારી વાત તો સાંભળો. હા હા બોલ બોલ બોલ. સારું, મને મને ખાલી ઊભી કરી દો ને. અરે પડી રે, ભાભી મળવા આવ્યો, પડી રે. આમ રહી જાજે ઊભી હાથે. ભાભી ओम नमः शिवाय 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 बापूजी ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बापूजी बेटा આજની રાત છે ને બહુ વહમી નીકળીશ મારી. अरे बापूजी શું થયું? અરે કઈ તકલીફ પડી? દીકરા કહેવાય છે કે વહેલી સવારનું સપનું સાચું નીકળશે. અરે બાપુજી આ તમે કઈ સપનું જોયું? હા દીકરા, મારા દિલનો ટુકડો, મારી દીકરી એના સાસરીએ મારો અંતરાત્મા એમ કહી છે કે શું થયું. અને એટલે જ ભગવાને મને આ બહાર દીધી સપનાના રૂપમાં. કે તું જાય કે તારી દીકરીની કઈ કાળજી લે, ન કરી છે ને મારી દીકરી છે, દુઃખ સહન કરી લે પણ મોઢામાંથી ઉકારો પણ નહીં લે. અરે બાપુજી આ તમે ખોટી ચિંતા કરો છો. અને સપના થોડા કઈ હાચા હોય? આપણી દીકરી સુખી જ હોય. ના ભાઈ ના. બેટા એક દીકરીનો બાપ જ્યારે એના પ્રેમ, એના ભાવ, એની લાગણી સાથે જોડાયો હોય ને ત્યારે દુનિયા ગમે તે કહે, ગમે તે રીતે જુએ, પણ એનો સંદેશો છે ને અજ્ઞાતપણે આપને થતો જ હોય છે. હા બાપુજી આમ પણ ઘણા સમયથી આપણે નેહાને મળ્યા પણ નથી. પણ શું કરું બાપુજી, આ ખેતરમાં એટલું કામ હોય છે ને કે નવરાઈ જ નથી મળતી. તું ખેતરમાં દી રાત રહેતો હોઉં છું અને મારે દીકરીના ઘરનું અન્ન કે પાણી ન ખપે એવી પ્રતિજ્ઞા છે. એક કામ કરીને મારા મનના
વેવાટું થઈને પણ આ તારી વહુને છે ને તું હર્ષાને મોકલ ન્યા. અને જો બાયુમાળા હોય ને એ વાતનો તાક જાણી શકે. કોઈ પુરુષને કોઈ બાયુમાળા ઘરની વાત ન કહી શકે, પણ બાયુ પગ મૂકે ને તો ઘરનું વાતાવરણ શું છે, ઘરમાં કોણ સુખી છે કોણ દુખી છે એની એને ભાળ મળી જાય. ભાઈ એક કામ કરને, હર્ષાને મોકલ અને ઝટ કઈ અને ઝટ ત્યાં જઈને દીકરીને હારા સમાચાર લાવે. હા બાપુજી. મારું છે ને આ મન રૂંધાય છે બેટા, મને ક્યાંય ચેન નથી પડતું. અરે બાપુજી, તમે શાંત થાઓ. હું છે ને આજે જ હર્ષાને મોકલી દઉં છું અને નેહાના ખબર અંતર બધું જણાવી લઉં છું. તમે ચિંતા ન કરો. હા ભાઈ ઝટ કરજો હો. હાંજ પાડતો નહીં પાછો. આજે મારે છે ને આ શહેરમાં ખાતર લેવા જવાનું છે, નહીતર હું પણ હાથે જાત. પણ કઈ નહીં, હું હર્ષાને મોકલી દઉં છું. એ બધું એના ઘરેથી બધી જાણકારી લઈ આવશે, હું છે હું નહીં. અને આપણી દીકરીને કાંઈ વાંધો નહીં હોય. તમે ઉપાધિ ન કરો. હાવ હે ભગવાન કરીને મારી દીકરીને ખરેખર કઈ વાંધો ન હોવો જોઈએ. બાપુજી. એ કાળિયા ઠાકર, મારી દીકરીની રક્ષા કરજે તું, મારી દીકરીની રક્ષા કરજે. બાપુજી, આમ તમે ચિંતા ન કરો ને, શાંત રહ્યો. કારણ કે તમારી પણ તબિયત હમણાં બગડતી જાય છે, એટલે વધારે છે ને ઉપાધિ ન કરો તમે, હો ને. અને તમે ઠામુકી ઉપાધિ ન કરતા હું હમણાં દર્શાને મોકલી દઉં છું. હા હો? ઝટ જા તું ઝટ. તમારી તબિયતનું ધ્યાન રાખજો બાપુજી. એ ભાઈ મારી તબિયતને કાંઈ પાણા નથી વાગવાના. તું ઓલી છોડીના ભાળ મને માર, હા હા, મને ભાળ પડે ને એવું કઈક કર તું. એ હારું હારું, હાલો બાપુજી, હું લાવું છું. હે ઠાકર, તે દીધા ને મારી દીકરીને જ દુઃખ દીધા, એવી તો કઈ ભૂલ કરી છે મેં, અને મેં કરી તો મને સજા દે. મારી દીકરીને હું કામ દેશો ભાઈ. વાહ, મહારાણીને બેસવાનો ટાઈમ મળી ગયો તને. હા, કેમ બેઠી હતી નીચે? પાણી ભરવા ગઈ હતી ને? ના બેડું ખાલી કેમ છે? ચક્કર આવે છે મને, તબિયત નથી સારી લાગતી મારી. તારા તો રોજના નાટક છે, તને રોજ ચક્કર આવે છે. તારા તૈયાર થવામાં તને ચક્કર નથી આવતા. અરે હા, ઓહો, બુટ્ટી પહેરવી છે. હા ભાભી, હા, ભાભી બોલો. દરવાજો ચૂપ રે. અરે ઊભી રે. કોને પૂછીને પહેરે છે આ બધું? હા, આ લટકા ઝટકા બંધ કરી દેજે, સમજી ગઈ? કામ પર ધ્યાન આપ. ભાભી, મારું મંગળસૂત્ર તમે લઈ લીધું હમ. અને મારો સુહાગ જીવે છે, તો પછી મને એ તો આપી દો. શું કીધું તે? હા? મંગળસૂત્ર પહેરવું છે તારે? અરે મંગળસૂત્ર શેના માટે પહેરીએ આપણે? આપણા પતિ માટે પહેરીએ ને. તારો તો પતિ જ તારો નથી. એ મંગળસૂત્રનું શું કામ? હા? શું કામ છે બોલ? ભાભી, છાની માની કામ કરીને રહે. શું કીધું? ભાભી, થોડી વાર હું આરામ કરી લો, આરામ? પછી હું બધાય કામ કરી લઉં. શું બધા કામ કરે છે તું? પાપા પગલી કરતી હોય છે, કોઈ કામમાં ભલી વાત છે તારા? ભાભી, આખો દિવસ તો ઘરનું બધુંય કામ હું જ કરું છું ને. આ તો કોણ કરે? કોણ કરશે કામ? તારે કામ કરવાનું છે, તને કામ કરવા જ લાયા છીએ, સમજી ગઈ? અને જા અંદર કામ કર. અને ઓ મહારાણી, આરામ ન ફરમાવતી. શું કીધું તને? શું કરવાનું છે તારે? પહેલા રોટલી બનાવ, મને ભૂખ લાગી છે. રડવાનું બંધ કર, તને રડવાનું નથી કીધું મેં. ચાલ જા. ઝુમખા તો બહુ મસ્ત છે. કાળી ચબુતરીના કાનમાં ના શોભે, તો હું જ પહેરીશ. એ કડક છે નળ. અરે હર્ષા, હા, શું કરે તું?
નળી ચડાવું છું, હમણાં નળ આવવાના છે. આમ બોલે મારે તારી સાથે થોડીક વાત કરવી છે. બોલો ને, હું વાત કરીશ. આ છે ને, નળ આવે ને પેલા નળી ચડાઈ દેજો મને, બરાબર છે? હા ભાઈ તું પેલા મારી વાત સાંભળ. આ બધું એ મૂકીને હા, બોલો. આજે બાપુજીએ મને બોલાવ્યો હતો હમ. ને બાપુજીને એક સપનું આવ્યું. બાપુજીનું સપનું? હા. હું? બાપુજીને સપનું આવ્યું કે આપણી બેન નેહા હા. એની હાહરીમાં બહુ દુખી છે. શું વાત કરો છો તમે? તો મને કહે કે એક કામ કરને તું હર્ષાઓને મોકલ અને ત્યાં તપાસ કરે આપણી દીકરી દુખી તો નથી ને. સપનું આવ્યું તો મેં એને કીધું કે ભાઈ આ સપના લગભગ હાસા ન હોય, આ તમે ખોટી ચિંતા કરો છો. પણ એ કે ના ના, તો એ કે એકવાર તું હર્ષાઓને મોકલ એટલે કે મને થોડીક ધરપત થઈ જાય કે મારી દીકરી અહીંયા સુખી છે કે દુખી મને ખબર પડે. સારું, કઈ વાંધો નહીં. આમ તો બાપુજીનું સપનું આવ્યું ને ત્યારે તમને વાત કરી, ત્યારે તમે મને કહો છો. પણ મને આમે કેટલા દીથી એવું થતું હતું કે નેહાબેનના ઘરે જાઓ ને ઝટ એને મળો ને અમારી દિલની વાતો અમે એકાબીજુને ક્યારે કરીએ, બસ આટલી વાત હતી. હવે તો જઈને જ રહું, આજ જ જાઓ. અને આમે મને થાતું તું જ કેદુનું જવાનું, પણ એમાં એવું છે મને આ ખેતીમાંથી ફુરસત નથી મળતી. આખો દી કામ એટલું હોય ને કે ક્યાંય જવાનું મન જ ન થાય. પણ આ તો શું છે, આજે બાપુજીએ મને કીધું કે ભાર દઈને કીધું છે કે આજને આજ તું હર્ષાઓને મોકલ ને મોકલ. એટલે હું તને એમ કહું છું કે તું આજને આજ જઈ આવ અને હાન પડતા પાછી આવી જાય. હા સારું, તમે જરાય ચિંતા ન કરો. કદાચ આજ મારે ઘણું કામ છે, દળીને દળાવવાના છે, બધું કામ પતાવી દઉં. કાલ ખબર પડે ને એટલે સીધી નેહાબેન પાસે જાય. બસ હા તો કાંઈ વાંધો નહીં, સવારમાં જાજે. પણ પછી બાપુજી પૂછશે તો પાછા ખીજાય નહીં કે ભાઈ આજ કેમ ન મોકલે. હા હા, હું સમજુ છું. બાપુજીને એમ દીકરીની ચિંતા થાય છે, પણ બાપુજીને એમ કહેવાય ને તમારે કે તમારી કરતા એની ભાભીને નેહાની ચિંતા વધારે થાય છે. એ વાત તો હાચી છે તારી, પણ સવારે છે ને ભૂલ્યા વગર જઈ આવજે. કદાચ હું ભૂલી જાઉં ને વાડીએ વયો જાઉં ને વહેલો, પણ તું ભૂલ્યા વગર નેહાના ઘરે જઈ આવજે. હું જઈ આવી. તમને તો ખબર છે ને કે માટે જ મેં કોઈ સંતાન નથી થવા દીધું. આવી હારી નણંદ ભગવાને મને આપી છે. અરે બેન ગણું, બેનપણી ગણું, દીકરી ગણું, જે ગણું ઈ. બસ ખબર નહીં એમાં નણંદ ભોજાને એવો મેળ છે ને કે કોઈ માં દીકરીને આવો મેળ નહીં હોય. મારી નેહાને તો હું જાઉં ને મને જોવે ને એટલે બધું આવી જાય. હા હા મને ખબર છે. અને આમ પણ નેહા ક્યાં તને ભાભી માને છે, તને તો માં જ માને છે. અને હા, તમને તો ખબર જ છે ને કે નેહાની હું સાચી માં છું, એટલે ભાભી માં જ છું. ચિંતા ન કરો. એ વાત તારી હાચી છે, પણ આ તો શું છે કે આ બાપુજી એને હૃદયમાંથી એમ થાય છે કે દીકરી દુઃખી જ છે. એટલે પછી એની વાત સાંભળીને મને થોડુંક એવું લાગ્યું કે આ બાપુજી ક્યાંક હાસું સપનું તો નહીં જોઈ લીધું હોય ને. એટલે તું છે ને જો આજ જાતી હોય ને તો સાંજે પાછી આવજે, ને સવારમાં જાય ને તો બપોર થતા થતા ઝટ પાછી આવજે. એટલે અમને ખબર પડે કે અમારી દીકરી સુખી છે કે શું છે. દીકરી એટલે દીકરી જેમ જ આપણે રાખી દીકરી જ કહેવાય ને. આ તે દીકરી જ છે, તમે ઉપાધિ ન કરો. તમને કીધું ને બસ મને હવાર પડવા દ્યો એટલે ઝટ હોય ને હમાસા લઈ આવું તમને દઉં. હા તો સારું. આ જા આ નળી ચડાવી દે તું. અને સડાઈ દ્યો ને વળી. હા તો સારું, જા તું ઘરમાં જા. હા, કેટલા કામ છે. આખા ઘરમાં ફરી વળી ક્યાંય નો દેખાય. એ શું કરતા હતા? બસ કઈ કામ હતું ને એટલે મેં કીધું આ આંબા ઉપર થોડી કેરી આવી છે ને તે તોડીએ ને તો સરસ મજાનું એનું અથાણું, પેલું કેરીનું કટકી કેરીનું અથાણું થાય ને એવું આપણે બનાવીએ. હે ભગવાન, તમારા માટે બનાવ્યું છે, કાલે જ બનાવ્યું છે. અરે વાહ, સરસ. પણ કામિની, હું તને શું કહેતો હતો કે કેવી રીતે કહું. હવે શું કેવું છે બોલો ને. જો મારી વાત સાંભળ. હા? હા, જો તું ખોટું નહીં માનતી, જે છે ને એ હું સમજી વિચારીને કહું છું. શું કહો છો બોલો. અને આટલું બધું વિચારીને શું કામ બોલો છો? તમે મને કંઈ પણ બોલી શકો છો, બોલો. એમાં એવું છે કે તું જે આ નેહા સાથે વર્તન કરે છે ને એ ખરેખર ખોટું છે. એ બિચારી આખો દિવસ કેટલું ઘરનું કામ કરે છે, તારા હરેક બોલેલા શબ્દો પાળે છે. આખો દિવસ સવારથી સાંજ સુધી જ્યારે પણ જોઉં છું ત્યારે એ ફક્ત ને ફક્ત કામ કરતી હોય છે. અને તું એની સાથે જે રીતનો વ્યવહાર કરે છે ને મને ઠીક નથી લાગતું. તમને કોઈ કઈ કીધું છે? ગામમાંથી કોઈ કઈ કીધું? શું થયું છે? અરે ગામમાંથી શું, કે હું પણ આ ઘરમાં જ રહું છું.
મને પણ ખબર હોય છે કે ઘરમાં શું થાય છે ને શું નહીં. તો મારા હિસાબે તું જે એમની સાથે કરી રહી છે ને એ ખરેખર ખોટું છે. શું કર્યું મેં? અરે હું તો એને કામ શીખવાડું છું. કાલ કો ઉઠીને હું નહીં હોઉં તો આ ઘર તો એને જ સંભાળવાનું છે ને. તો અત્યારથી હું એને આ રૂંઢી પ્રમાણે નહીં કામ શીખવાડું ને તો પાછળથી મને જ તકલીફ થવાની છે. તો હું એ કામ પહેલા કરી રહું છું અને તમે છે ને આમ બૈરાઓની વાતમાં વચ્ચે ન પડો. તમને કઈ ખબર ન હોય. અરે મને બૈરાની વાતમાં વચ્ચે પડવાનો જરા પણ શોખ નથી, પણ હું પણ આ ઘરમાં રહું છું. તું એની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, એ કેટલું કેટલું કામ કરે છે ને તું એને કેટલી હેરાન કરે છે, એ બધું મને દેખાય છે. અરે તો તમને એ નથી દેખાતું કે એ કોઈ કામ શીખતી નથી, સરખી રીતે બોલતી નથી, આખો દિવસ બીમાર થવાનું નાટક કરતી હોય છે? એવું નથી હોતું. એ તારા મનનો વહેમ છે કે એ બીમાર થવાના નાટક કરે છે. ખરેખર એના ઉપર શું વીતતી હશે એ તો એ જ જાણતી હોય ને બેચારી. જો મને પણ ખરેખર કહું ને તો તમારી વચ્ચે બૈરાઓની વાતમાં પડવાનો કોઈ શોખ નથી. તમે લોકો શું કરો છો, તમારા બંને સાથે મળીને સંભાળીને આ ઘર ચલાવવાનું હોય છે. ખબર જ હતી મને આ ખબર જ હતી. હું કાલે સત્સંગમાં શું ગઈ નેહા ઘરમાં એકલી હતી અને તમે આવ્યા એ તો મને ખબર જ છે તમારા આવવાનો ટાઈમ જ થયો હતો. નેહા એ ચોક્કસ તમને કઈ ચડાવ્યા છે. અરે ના ના, એ બિચારી તો એક પણ શબ્દ નથી બોલી કે ભાભી મારી સાથે આવું વર્તન કરે છે. પણ હું ઘરમાં હોઉં છું તો મને દેખાય છે. તો બસ તને તો એક જ પ્રાર્થના કરું છું કે તું એમની સાથે વ્યવસ્થિત વર્તન કરે અને ખૂબ સારી રીતે રહે તો બહુ સારી વાત છે. આપણે આપણી કોઈ વાત કરીશું તો તમે એની જ વાત કરવાના હતા. આપણી તો શું વાત કરું, જે મને વાત કરવા જેવી લાગી એ વાત હું તારી સાથે કરું છું. હવે સમજી જા તો બહુ સારી વાત છે. અરે હા શાંતિ કાકા, મજામાં? અરે ભાભી તો હા દણું દળવા જાશો? લો આ તો દળવા જવું પડે કે નહીં? હારું હારું કેમ છે? બસ સારું છે હો ભાભી. હું તમારા ઘરે જ આવતી હતી. એવું છે? હા તો હું આમે કીધું દળનું દળાવતી આવું. નેહા બેટા, હા કેમ મોઢું આવું લાગે છે? કેવું? આ કાનમાં ગળામાં કાંઈ નથી પહેર્યું? એ તો આ મારું કાન દુખતો હતો ને ભાભી, તો મેં કાઢીને મૂકી દીધા. બોડાઈ છે ને મારી દીકરી, એની માને બનાવે છે, ખોટું બોલે છે. ખબર છે ને કે હું એક પલવરમાં અમારી ઢીંગલીને ઓળખી જાઉં છું. લો ભાભી, એમાં હું ખોટું બોલવાનું? અને તમારથી ખોટું બોલીને મારે ક્યાં જાઉં? મન કયો. હા જે છે એ તમને હું કહું છું કે કઈ જ નથી. આ તો મને ને આ કાન દુખતા હતા ને આ ગળામાં મારે ઓલું ખંજવાળ આવતી હતી ને તો મેં કાઢીને મૂકી દીધું ભાભી. જો ને હા છે ને ભાભી ભાભી કહેવાનું બંધ કરી દે. હું તારી માં છું, મને ખબર છે. અને મને કહેવાની જરૂર જ નથી. તારું મોઢું છે ને એ મને બધું કહી દે કે તને કેટલું દુઃખ છે ઘરમાં. સાચું કે હું ઘરમાં વાત છે, ઝઘડો થયો છે? અરે ના ભાભી, અરે આ તો મને ખુશીના આંસુ આવે. એમાં એવું છે ને કે એ તો મને ક્યારેય કોઈ તકલીફ નથી પડવા દેતા. અરે એટલી હાંસવે છે ને કે વાત નહીં પૂછું. અને મારા જેઠાણી છે ને એ બી બહુ જ સારા છે. એ તો ક્યારે મને કામ જ ના કરવા દે ઘરમાં. હા એમના હાથમાંથી ચૂંટવીને મારે કામ કરવા પડે છે કે લાવો હું કામ કરું, નહીં તો મન કશું જ ના કરવા દે. વાહ મારી ગાંડી. અને એમ હશે ને કે આ તારી માને કે ખબર જ નથી પડતી, એને જે ઉલ્લું બનાવે છે એમ બની જશે. આ તને છે ને ખોટું બોલતા નથી આવડતું. જે વાત હોય કહી દે બેટા. આમ જો હું તારી માં છું ને, હે જે વાત હોય મને કહી દે. અને આમ પણ બાપુજીને સપનું આવ્યું હતું કે મારી દીકરીને કંઈક તો દુઃખ છે. અને આ શું કહી દે છે? હું થયું? મન ખોલીને મને વાત કરો. જે હોય વાત કરો. આમ જો અમે બેઠા છીએ ને, તમારા ભાઈ, હું તમારી ભાભી, માં શું માં. કોઈ દિવસ મેં પણ એવું નથી રાખ્યું કે તું મારી નણંદ છો. તો પછી આજે કેમ આવું? માને એટલી વાત નહીં કરાય? ખબર છે ભાભી,
તમે મારા ભાભીને મારા માસો એટલે જ નથી વાત કરતી. હું નથી ઈચ્છતી કે તમે દુખી થાવ મારા લીધે. બેટા માં દુખી થવાની ક્યાં વાત છે? દીકરી દુખી હોય ને એ મા બાપને તો ખાટલે પડીને ઊંઘતા હોય ને તો એ દુઃખ જ લાગે. કારણ કે એ મા બાપને જ ખબર હોય છે કે મારી દીકરી દુખી છે. જરાય ચિંતા ન કર, હા તારી માં છે તારી હારે છે. સારું કઈ નહીં, એવું લાગે ને તો તમે ઘરે જાઓ, ઓછી ક્યારેક તમારા ઘરે આવી. આ તું અહીંયા રહી ગઈ. ભાભી નવરા થઈ ગયા એમને? હા અમારે બહુ કામ છે હો. હા તો કાંઈ વાંધો નહીં, તમે કામ પતાવો. હું તો આમથી આવી હતી, મેં કીધું પાદરમાં મળતી જાઉં ને હા બેન ને, પણ પછી આવી. હા ભાભીને તમે ઘરે ચાલો ને. ના ના તમે જાઓ, અમારે ઘરે મહેમાન આવ્યા છે આપણે ઘરે. અચ્છા કાંઈ વાંધો નહીં નેહા, તમે અત્યારે જાઓ તમ તાર 2 જણા, હું પછી આવીશ. જાઓ, અને એવું લાગશે ને તો થોડુંક મારું કામ છે પતાવીને આવું. હા જાઓ, લાવ દળું દળાવતી આવું. ના 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 દળાઈ લઈશ. હા હાલ મોર થા. હા હા, ધ્યાન રાખજો. હા કાંઈ દુઃખ નથી, એની ચિંતા તમે ન કરો. હા હાલો હાલો, અરે મળવાના જ છે ભાભી. બાપા તું તો બહુ ઢીલી પડી ગઈ. અરે હાલ મેં કંઈક તો દાળમાં કાળું છે. નકરા મારી પાસેથી ને વાત કરતી અટકાવીને ઘરે ન લઈ જાય. મારે જવું જોઈએ. હળવા હળવા ટકલા હું હાલતો હે? હાલ તો હાલ. હે લાગે બોલાય. બહુ કામ કરું. હું ભાભીને હું વાત કરતી રે તું? હે ભાભીને હું વાત કરતી? હું દુઃખ પડે તને આયા હે? બોલ બોલ બેટા એ હા બોલ. હું વાત કરતી? હા હું દુઃખ પડે તને આયા? હું દુઃખ પડે? બોલ બેટા બોલ. બોલ બોલ હું દુઃખ પડે? હે હું દુઃખ પડે? ના ગાડો ના ભાભી. હા છોડો મને. છોડો છોડો. હા? મને નહીં મારો. અરે મારી નથી બોલ. નહીં મારો મને. ઊભી થા ઊભી થા. હા? હાલ આગળ જા. કહું છું આગળ જા. હાલ મોર થા. અરે કહું છું હાલ. અરે હાલ ને હું પગમાં બેંગી મૂકી છે. હે તને હાથ તો તને કહું. હા બહુ તારું વધી ગયું. ભાભી 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 થોડી રહેજે હારી. આ શું કરે છે તું? કેમ આની અંદર પૂરી? પૂરવી પડે એમ હતી. શું કામ પણ શું કર્યું એને? તમને તો ખબર જ છે ને એને હું કર્યું મારી હારે. બસ એ જ બદલો લેવાનો બાકી છે હવે. હા પણ તું બદલો લે, પણ એક મર્યાદામાં રહીને બદલો લે ને. આવી રીતે હેરાન કરતા એની ભાભી જો જોઈ જશે ને તો તારી ને મારા બંનેને જેલના હળિયા ગળમાં પડશે. તને ખબર છે? ભાભી જોયા જ ગઈશ, બરાબર? એટલે હું બી ગયો એમ. એ હા, અને તું તારા મનમાં સમજા શું હે? એક મિનિટ સેન્ડી, તું જા, તું જા. મેં તને કીધું ને જા જા. તમે તમારા મનમાં સમજો શું હે? અરે સાંભળો, મારી વાત સાંભળો. હું સાંભળો? આ તમે મારી નણંદ હારે આવું વર્તન કેમ કરો છો? તમે ભૂલી ગયા છો કે એ મારી નણંદ છે, પણ હું એની ભાભી નહીં, એની માં છું. હા બધી ખબર છે મને. આટલો મોટો અત્યાચાર કરતા તમને શરમ નથી આવતી? મને એના મનમાં સમજે છે હું? અરે એની હારે મારી દીકરીને પરણાવી છે, હા પણ બેસી નથી દીધી. આમ ગામના લોકો સાંભળે છે, તમે શાંત તમને ગામના લોકોની બહુ પડી હોય તો આને ઢોર માર મારે છે તો ઈ ક્યાં જાવ છો? મને નથી ખબર કે એને માર માર્યો છે. ને આમ આટલા ઉશ્કેરાવ નહીં, શાંત પડો. ચાલો ઘરમાં બેસીને વાત કરીએ. અમારે ઘરમાં બેહવું ને તમે મારી નણંદ હારે જે કર્યું છે ને ખોટું કર્યું છે, કહી દઉં તમને. આનું પરિણામ તમારે ભોગવવું પડશે. અને તમને એમ હોય ને કે ઓય મારી હારે લઈ જાય તો ઈ વાત તમે ભૂલી જાજો. હા મારી દીકરી છે એને હું હારે નહીં લઈ જાઉં, પણ તમે જ તમારી હાથે એને મારા ઘરે મૂકવા આવશો. યાદ રાખજો તમે. હા મારી દીકરીને હેરાન કરવાનું પરિણામ તમારે ભોગવવું જ પડશે. અરે એકવાર તો વિચાર કર્યો હોત કે કોકની બે
તારી ભાભીની પણ તારી માં તારી હારે છે. અરે સાંભળો હર્ષાબેન, હું સેન્ડીને વાત કરું છું. ભૂલ થઈ ગઈ અમારાથી, માફ કરી દો. માફી તો ત્યારે જ મળશે જ્યારે તમે અમારા ઘરે આવશો. માફ કરી દેજો. તમારી માફી મારે નથી જોતી. અને તમને તો છે ને જેલના હરિયા ગણાવીશ, યાદ રાખજો. અને માન ઘેરે તમે મારી નણંદને મારા ઘરે મૂકવા આવશો. હા, ભૂલાઈ ગયું, મારી નણંદ નહીં, મારી દીકરી મારો જીવ છે. મારા કાળજાનો ખટકો છે. બસ ભાભી, બેટા જવા દો. જે મારા નસીબમાં લખાયેલું છે ને, એને જ રહે. જવા દો. નસીબ લખાયેલું નથી હોતું, તમે સમજો. નસીબ આપણે આપણા હાથે બનાવીએ છીએ. શું કરવાના લોકો તમને એટલું બધું દુઃખ દે છે? હું બગાડ્યું તમે એના ઘરનું, એના ઘરની કામવાળીની જેમ ઘરનું કામ કરો છો. અને છતાંય તમને 2 ટકના રોટલા ખાવા માટે આટલું બધું સહન કરવું પડતું હોય ને, તો 2 ટકનો રોટલો હું તમને આપી. મારા કાંડામાં જે તેવડ છે તમારું પેટ ભરવાની. અરે આવા ધણી કરતા તો ધણી વગરના હારા. બોલો માં, માસો ને મારા. બોલો માં. બધું સારું થઈ જાય ત્યાં સુધી આવી રીતે કરશે મારી સાથે એ લોકો. એક ના એક દિવસ તો એ લોકો હાર માનવી જ પડશે ને. અને માન્યતા ખોટી છે. તમે સહન કરો ને તો એ લોકોને જરાય શરમ નથી. એ તમને વધારે દુખી કરે. એટલે સહન કરનાર જ પેલા મૂર્ખ હોય છે. આ વાત યાદ રાખવી. અને મારે હવે તારી કોઈ વાત ન સાંભળવી. હું જોઉં છું હવે. સાંભળ નેહા, મને નહોતી ખબર કે સેન્ડી આ રીતે તારી પર હાથ પણ ઉપાડે છે. ખરેખર કહું છું, હા, હું ગુસ્સો કરું છું તારી ઉપર, પણ આ હદ સુધી હું ક્યારેય ન જઈ શકું. મારી ભૂલ થઈ ગઈ નેહા. કેમ આજ એકદમ શાંત શાંત છે? આ તારું આખું રૂપ અલગ દેખાય છે આજે. સૂરજ કઈ બાજુ ઉગ્યો છે આજે? હા, બસ હવે મારી ખેંચવાની બંધ કરો. અરે ખેંચતો નથી બાબા. રોજે રોજ હું જ્યારે તને જોઉં છું ને ત્યારે એકદમ અલગ રૂપમાં હોય છે, અને આજે તું જે દેખાય છે ને એકદમ અલગ રૂપમાં દેખાય છે. એટલે મને પણ વિશ્વાસ નથી થતો મારી આંખ ઉપર કે આજે મારી આ ધર્મપત્ની, મારી આ રાણી એટલી બધી શાંત કેમ છે? વાત જરાક એમ છે ને કે સેન્ડી કાલે નેહાને મારતો હતો, અને મારતા મારતા એ રૂમમાં પૂરી દીધી, અને એટલામાં હું આવી ગઈ છું કે મેં નેહાને બહાર કાઢી. પણ એ જ સમયે નેહાના ભાભી પણ આવી ગયા. અને નેહાના ભાભી તો તમને ખબર છે કેવા છે. અને મને બહુ ડર લાગી ગયો, કારણ કે મને ખબર છે અગાઉ પણ નેહાના ભાભી વિશે મેં વાતો સાંભળી છે. તો મેં સેન્ડીને કીધું કે ચાલ ને આપણે માફી માંગી આવી જઈને, અને નેહાને 2-4 દિવસ રહેવા માટે હું ત્યાં મૂકતી પણ આવું, તો શું એનું થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. તને મેં કેટલા દિવસથી કહેતો આવું છું, હરરોજ કહું છું કે પ્લીઝ તમે મહેરબાની કરીને એ છોકરી ઉપર એટલો બધો જુલમ ન વિતાવો, પણ તમારા લોકોને સમજવું જ નથી. એનામાં પણ જીવ છે, એ પણ માણસ છે, એને પણ જિંદગી જીવવાનો હક છે. એ અહીંયા પરણીને આવી એનો મતલબ એવો નથી કે તમે એની ઉપર આટલો અત્યાચાર ગુજારો. બસ પણ ને, બસ હવે કેટલુંક બોલશો. હું 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 માની ગઈ છું કે મારી ભૂલ હતી, અને મારે આવું ન કરવું જોઈએ. એ તો એના ભાભી આવીને જોઈ ગયા, એને બધી ખબર પડી એટલે તમે અત્યારે માન્યા છો. બાકી તમે તો હજી સુધારવાનું નામ નતા લેતા. તું અને સેન્ડી, આ દેર ભાભી બંને શું એની ઉપર અત્યાચાર ગુજારો, શું કામ ગુજારો છો એ જ સમજણ નથી પડતી. એ બિચારી સવારથી સાંજ સુધી કામ કરે, તમે જેમ કરો તેમ બધું કરે, છતાં પણ બસ પણ તમારે એના ઉપર રોફ જ જમાવવો છે. સાંભળો ને મારી વાત. મેં ક્યારે આ ઘરનું ખરાબ નથી ઈચ્છ્યું. હું એવું જ ઈચ્છતી હતી કે એ પણ મતલબ થોડીક સમજણી થઈ જાય, થોડીક મેચ્યોર થઈ જાય. મતલબ કહેવાય ને કે દરેક ઘરના દરેક કામ એ કરતી થઈ જાય ને, એટલા માટે હું એની પર ગુસ્સો કરતી હતી. પણ એના માટે તમે નિરાતે પ્રેમથી પણ એને સમજાવી શકો છો. એ કદાચ નવી પરણીને ઘરે આવી છે તો આપણા રીતિ રિવાજ, આપણા જે નીતિ નિયમો છે એને સમજતા થોડો વાર લાગે, તો એ વાત તમે પ્રેમથી પણ એમને સમજાવી શકો છો. પણ નહીં, બસ તમારે તો એમની ઉપર અત્યાચાર ગુજારીને મોટો એવોર્ડ લઈ લેવો હતો. પણ સાંભળો ને, અત્યારે ચાલો ને તમે પણ અમારી જોડે. ના, બિલકુલ નહીં.
અરે બિલકુલ નહીં. હું તમારી લોકો સાથે નહીં. તમે લોકોએ એની ઉપર અત્યાચાર ગુજાર્યો છે ને તો તમે જેને હવે પણ સાંભળો ને, આ નેહાના બાપુજી બહુ જ ગરમ મિજાજના છે, તમને ખબર છે ને. અને હું નથી ઈચ્છતી કે આ વાત બગડી જાય, તો તમે એક સમજદારી બતાવજો ને. ચાલો ને મારી જોડે. અને આ છેલ્લી ભૂલ છે મારી. હું આજ પછી ક્યારે નેહાને પણ હેરાન નહીં કરું. હું એકની 100 વાત. હું તમારી સાથે આવીશ નહીં. તમે જે આ ભૂલ કરી છે ને તો તમે લોકો જઈને એની પાસે માફી માંગો ને. અને એ લોકો બહુ મોટા ઉદાર દિલના છે. એ લોકો પ્રેમથી તમને માફ કરી દેશે. પણ એક વાત યાદ રાખજો કે આવી ભૂલ બીજી વખત ન થાય ને એનું તમે બંને ખાસ ધ્યાન રાખજો. નહીં આવો તમે. બિલકુલ નહીં. અને આમ પણ મારે કામ છે, હું કામ પતાવું. તમે લોકો ત્યાં જઈ અને પ્રેમથી માફી માંગજો ને. એ લોકો બહુ મોટા દિલના છે એટલે તમારી બધી વાત માની અને તમને માફ કરશે. પણ સાંભળો ને, થોડા દિવસ નેહાને તે મૂકીને આવો ને. હા, કઈ વાંધો નહીં, મૂકીને આવો. પણ એક વાત પાક્કી કે બીજી વખત આવી ભૂલ ન થાય ને એની ખાસ કાળજી રાખજો. હા. જાઓ, જઈ આવો. ભલે. અલા ભાઈ હું થયું? આ હર્ષા સમાચાર આવી કે નહીં કઈ? આ બીજો દી વયો ગયો આખો. અરે બાપુજી, સમાચાર તો આવ્યો પણ માથા છે. મને ખાતરી જ હતી મારી દીકરી હારે છે ને એ નરાધમો કેવી રીતે વર્તાય છે ને એ ભગવાને મને સપનામાં પૂરેપૂરું બતાવી દીધું છે. આ તો હું બંધાયો છું અને આગળમાં પગ નથી મૂકવાની શરતે. બાપુજી તમે શાંત થાઓ. હર્ષા એ લોકોને કહીને આવી છે કે આજે એ લોકો નેહાને લઈને અહીંયા આપણા ઘરે આવે છે, એટલે હા, આવતા જશે. આવી ગયા અમે. માફી માંગીએ છીએ. માફી? હા, મારી દીકરીનું અડધું શરીર કરી નાખ્યું. અરે બે ટૂંકા શબ્દો કહી દીધા કે માફી માંગીએ છે. એને વિતાવેલા એક એક પળ બાપ દીકરી વચ્ચેના સંબંધોને એ ગવાહી પૂરી પાડે છે. અહીંયા મારું દિલ કકડતું હોય અને મને ખબર પડતી કે મારી દીકરી છે ને સુખમાં નથી. અને તમારે બસ આવીને કહી દેવું છે કે માફ કરી દો અમને. અરે નાલાયક, આ તારી હિંમત કેવી રીતે થઈ મારી બેન ઉપર હાથ ઉપાડવાની? એને તો છે ને બાપુજી શાંત થાઓ. અરે અમારી બેને અહીંયા કોઈ દિવસ દુઃખ જોયું નથી. અરે પાણી માંગે ને દૂધ હાજર કર્યું છે અમે લોકોએ. અને ત્યાં તમે લોકોએ મારી બેનને દુઃખ દેવામાં કઈ બાકી નથી રાખ્યું. અરે તું તો સમજો એનો ઘરવાળો છે, પણ આ એની જેઠાણી પણ. ભાઈ માફ કરી દો. માફી માંગીએ છીએ અમે. અને અગાઉ કઈ જ નહીં થાય એની બાહેધરી હું લઉં છું. આ તમારી ભૂલ છે ને માફીને લાયક નથી. આ તમારી ભૂલ. બાપુજી સજા આપશે તમને લોકોને. એ સજા નથી આપવાની. બેટા તું હું વાત કરે છે? આ લોકોએ તારું જીવતર રોઈ નાખ્યું. તને અદભુત કરીને મારી કેટલી. તારા દિવસો બેકાર કરી દીધા. તારું તો જીવનમાં છે ને ઝેર ઘોળી દીધું આ લોકોએ. બાપુજી, પશ્ચાતાપ થાય ને એ સૌથી મોટી માફી છે. અને એ લોકોની ભૂલ સમજાઈ ગઈ છે. હવે નહીં કરે મારી સાથે એવું. બેટા એની હું ખાતરી કે આ લોકો સાચા હૃદયથી પશ્ચાતાપ કરી રહ્યા છે. અરે આ તો છે ને ઓલા કાચિંડા જેવા હોય આ બધા. હવે ઘડિયા રંગ બદલે એવા માણા હોય આનો ભરોસો ન કરાય. નહીં દીકરી નહીં. આ લાખો તો ભૂત બાતો છે, નહીં માને. નહીં. નરાધમ, ગમે એમ તોય માફ કરી દો. છોડીશ નહીં તને હું. ભાઈ આપણો દીકરો કહેવાય. એને તો ભૂલ કરી. એટલે માફી દેવી તમારી ફરજમાં આવે છે. અરે આવીને આવી ભૂલો કરતા રહીને દર વખતે આવીને માફી માંગશે. શું આને માફ કરતા રહીશું આપણે? નહીં, એકવાર મોકો આપી દો. બીજી વાર નહીં. એક વાતની હો વાત. હવે મારી બેન એના ઘરે નહીં જાય. હું અહીંયા નહીં રહી શકું. જો નરાધમ જો,
મારા પતિનું ઘર છે ને એ જ મારું ઘર છે. પછી એ મને ત્યાં જીવડાવે કે મારે, પણ હું એ ઘર મૂકીને હવે ક્યાંય નહીં જાઉં. અને તમે જ કહેતા હતા ને કે દીકરીને પિયરથી વળાવીએ ને એટલે પછી સાસરી જેવું ઘર છે, એનું મંદિર છે, અને એ મારું મંદિર છે. એ મૂકીને હું ક્યાંય નહીં જાઉં. ખરા અર્થમાં તો તમે સાચી જ એની ભાભીમાં છો. શું તમે એને સંસ્કાર આપ્યા છે? અમે આટલો ત્રાસ ગુજાર્યો એની પર, પણ તે છતાં પણ એમને માફી આપે છે. માફ કરી દે બેટા, આજ પછી તને ક્યારેય હેરાન નહીં કરું. ને માફ કરી દે, બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં થાય. બાપુજી માફ કરી દો. મને પાપમાં ના પાડશો, માફી માંગીને. અને ભાભી, મારા જેઠાણી નથી, મારા મોટા બેન છે. જેમ મારા ભાભીને અમારી માં છે એમ જ તમે મારા મોટા બેન છો, અને મોટા બેને માફી ના માંગવાની. હાય, ઘર લઈને બેઠા છે તો ચાલ્યા કરો. ના બેટા ના, તું મારી દીકરી છો અને તું માફ કરે ને એ મને મંજૂર નથી. મને મંજૂર નથી જરાય. મારા માટે એ લોકોને પસ્તાવો થાય છે ને, શા માટે માફી નહીં આપે? અરે પણ નેહા, આ લોકો માફીને લાયક નથી. આ પાછું પણ બીજી વાર તારી સાથે આ લોકો ના મોટા ભાઈ, કરવાનું કરશે. ના મોટા ભાઈ, બીજી વાર આવું કાંઈ જ નહીં થાય. હું બાંયધરી લઉં છું કે મારો દિયર કાંઈ નહીં કરે. જો 100 વાત નહીં, એક વાત. આજે મારી દીકરી કહે છે ને એટલે તમને એક મોકો ફરી આપું છું. પણ ફરી જો મારી દીકરીના મને ભાળ મળ્યા ને, તેની આંખમાંથી આંસુ ટપકે છે, તો તમારો જેનો વાત કરતા મને કોઈ નહીં રોકી શકે. બાપુજી, 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 એ મારા જેઠાણી છે અને અમારા પતિ છે. તમે એમની પર લાગણી ઉગામશો, આપણને સારું લાગે નહીં ને? બેટા મને કાંઈ ખબર નથી. મારી દીકરીને છે ને જે દુઃખ આપે ને એ મારો દુશ્મન. બસ હું જાણું છું કે તમારો આ ગુસ્સો લાયક છે. દીકરીના આંખમાંથી આંસુ ટપકે ને કોઈ બાપ સહન ન કરે. અને બાપ તો હું એની ભાભી છું, એની માં ઠેકાણે છું. હું નથી જોઈ શકતી કે મારી દીકરીના આંખમાં આંસુ આવે. અને આ છેલ્લી ને પહેલી વાર, આજ પછી બીજો મોકો નહીં મળે. અત્યારે પણ બધા પગલા હું જ લઈ રહી છું, અને આગળ કાંઈ પણ કાયદા કાનૂની પગલા લેવા પડે ને તો હું લઈશ. હું ભૂલી જાય કે આ મારો જમાઈ છે. અને હા, અમે દીકરીના બાપ છે ને યા એક વખત માફ કરવી છે, બાકી બીજી વખત છે ને આ બાપ માફ નહીં કરે. જી ભાઈ, તમે શાંત થાઓ બાપુજી. ઠીક છે, હવે આ વખતે તો તમને લોકોને માફ કર્યા, પણ બીજી વાર ધ્યાન રાખજે, નહીતર અમારા જેવા ગુંડા કોઈ નહીં હોય. પછી કોઈ દિવસ મારા નણંદ ઉપર હાથ નહીં ઉપાડાય. અત્યારે જ કહી દો જે કહેવું હોય. માહિતી કોઈ અમારે આવી રીતના સાંભળવાનું ન થાય. અમે સહન નહીં કરીએ. બીજી વાર આ ભૂલ નહીં થાય. બસ ભાભીમાં, બસ બેન. ભાઈ, બાપુજી, બસ હવે નહીં. નેહા સાંભળ, એ નેહા લોકો મારા છે. સાંભળ ને નેહા, તું અહીંયા 2-4 દિવસ રહે, અમે તને પછી લેવા આવી જઈશું. નહીં, હું તમારી સાથે જ આવીશ. હા? હા, મારું ઘર છે. અને અરે બેન, જો તું દીકરી, આટલી સારી કેમ છો? જો દીકરી, આ તારો રાજીપો છે ને એટલે જવા દઉં છું આની હારે. પણ પાછી મૂંગી નહીં હોતી. આ કાળજાને બધી જ ખબર પડે છે તારી. આ અરે બેટા, આ તને કઈ તકલીફ થાય ને તો બાપુજીને સપનું આવી જાય છે કે મારી દીકરી દુઃખમાં છે, અને આ બાપુજીએ જ અમને મોકલ્યા હતા કે જાઓ ત્યાં જઈને તપાસ કરો, મારી દીકરી દુઃખી છે, અને મેં તારી ભાભીને મોકલી દીધી. બસ આ સંસ્કાર મને મારા ભાભીમાં પાસેથી મળ્યા છે. આવા ભાઈ ભાભી અને આવા બાપુજી તો નસીબવાળા હોય ને મને જ મળે. હું તો બહુ નસીબદાર છું કે મને આવા ઘરમાં જન્મ મળ્યો અને
નવા ઘરે સાસરું જે પણ હોય માફ કરી દો બસ હવે. વચન આપું હવે છું કઈ કે આજ તમને બધાને વચન આપું છું કે આજ પછી તમારી આ દીકરીને હું મારી દીકરી બનાવીને રાખીશ. ભલે બેન, ધ્યાન રાખજો મારી દીકરીનું. હા. મારી બેન છે પણ અમે દીકરીની જેમ એને ઉછેરી છે હો. હાસવીને રહેજો, ધ્યાન રાખજો. સારું રાખ. બધા શાંતિથી રહેજો, હારા હમાસર મોકલતા રહેજો અને હારા અવસરે આવતા રહેજો. હા. બાપુજી રસ્તા મળે મને અહીંયાથી જવા દો. રસ્તા મળે મોકલશો મને? હા બેટા, હેલો સુખી થા.